ઉમ, આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એક એવા વિષય પર વાત કરવા ભેગા થયા છીએ જે કદાચ સ્વાસ્થ્ય અને ઔષધિ વિજ્ઞાન વિશેની આપણી અત્યાર સુધીની બધી જ માન્યતાઓને હચમચાવી શકે છે. હા, અને આ વિષય ખરેખર બહુ જ રસપ્રદ છે. બિલકુલ. આજે આપણી પાસે જે માહિતી અને સ્ત્રોત છે તેનું શીર્ષક છે ધ ફિલોસોફી એન્ડ ડિસ્ટિંક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ હોમિયોપેથિક ફાર્મસી. હવે સામાન્ય રીતે જ્યારે પણ આપણે ફાર્મસી શબ્દ સાંભળીએ એટલે તરત જ મનમાં પેલી મોટી મોટી લેબોરેટરી, હા, પેલી રંગબેરંગી પ્રવાહીઓથી ભરેલી ટેસ્ટ ટ્યુબ અને જટિલ રસાયણો. એક્ઝેક્ટલી એવું જ ચિત્ર ઊભું થાય. પણ આજના આ વિશ્લેષણનું આપણું મુખ્ય લક્ષ્ય એ સમજવાનું છે કે હોમિયોપેથિક ફાર્મસી આધુનિક તબીબી પદ્ધતિઓથી કેટલી અને કેવી રીતે તદ્દન અલગ છે. સાચી વાત. આ માત્ર કોઈ દવા બનાવવાની ફેક્ટરી નથી. તેની પાછળ એક અત્યંત અનોખી અને હું તો કહીશ કે બહુ ઊંડી ફિલોસોફી કામ કરે છે. એટલે જ આ આખી વાતની શરૂઆત કરવા માટે મને આ દસ્તાવેજોમાંથી ડૉક્ટર હેનીમેનનો એક બહુ જ સરસ અને ઊંડું વાક્ય મળ્યું. તેઓ કહે છે કે કોઈ રોગ નથી, માત્ર બીમાર લોકો છે. મતલબ સાંભળવામાં આ થોડું વિચિત્ર લાગે ને, કોઈ રોગ નથી તો પછી આપણે સારવાર શેની કરીએ છીએ? હા, પહેલીવાર સાંભળનારને આ એક ઉખાણા જેવું લાગી શકે છે. પણ ખરી વાત એ છે કે આ માત્ર કોઈ સુવિચાર નથી. આ વાક્ય આખી હોમિયોપેથીનો મૂળભૂત પાયો છે. જો આપણે અન્ય તબીબી પદ્ધતિઓ જોઈએ, ખાસ કરીને આધુનિક એલોપેથી, તો તેમનો આખો અભિગમ પેલો રોગ પર કેન્દ્રિત હોય છે. હા, મતલબ ડાયાબિટીસ છે તો એની દવા, માઇગ્રેન છે તો એની દવા. બરાબર. એટલે કે ધ્યાન કોઈ ચોક્કસ ઇન્ફેક્શન કે બીમારીની સારવાર કરવા પર હોય છે. દર્દી ભલે ગમે તે હોય, એ રોગની દવા નક્કી જ હોય છે. પરંતુ અહીં આ દસ્તાવેજો બહુ સ્પષ્ટ કરે છે કે હોમિયોપેથી દર્દીને એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે જુએ છે. આને આપણે એક હોલિસ્ટિક અને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અભિગમ કહી શકીએ. એટલે કે ધ્યાન પહેલા રોગના નામ પર નહીં, પણ એ વ્યક્તિ પર છે જે એ રોગનો સામનો કરી રહી છે. હું સાચું સમજી રહ્યો છું ને? 100%. સારવાર રોગની નથી થતી, પણ તે બીમાર વ્યક્તિની થાય છે. વ્યક્તિનું શારીરિક બંધારણ કેવું છે, તેની માનસિક સ્થિતિ કેવી છે, તેની પ્રકૃતિ કેવી છે, આ બધું જ ધ્યાનમાં લેવાય છે. ઓહ, એટલે બે અલગ અલગ વ્યક્તિઓને જો માથાનો દુખાવો હોય તો બંનેની દવા અલગ હોઈ શકે? હા, કારણ કે બંનેની પ્રકૃતિ અલગ છે. તેમની વિચારવાની રીત, તેમનો તણાવ લેવાનો રિસ્પોન્સ બધું જ અલગ છે. અન્ય મોટાભાગની ઔષધીય પદ્ધતિઓમાં આવું ફિલોસોફિકલ પીઠબળ કે દર્દીને આટલી હદે કેન્દ્રમાં રાખવાનો અભિગમ સામાન્ય રીતે જોવા મળતો નથી. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. તો ચાલો હવે આની ફાર્મસીવાળી બાજુને થોડી વિગતવાર સમજીએ. મને આ દસ્તાવેજો વાંચતી વખતે સૌથી આશ્ચર્યજનક વાત એ લાગી કે હોમિયોપેથિક ફાર્મસીની પોતાની એક તદ્દન અલગ જ ફિલોસોફી છે. હા, સામાન્ય રીતે દવા બનાવવાની પ્રક્રિયા તો એકદમ યાંત્રિક હોય, પણ અહીં દવા બનાવવાની પદ્ધતિ પણ પ્રકૃતિના નિયમો સાથે જોડાયેલી છે. આમાં એક બહુ મોટી ખાસિયત એની ઝીણવટભરી ચોકસાઈ છે. દસ્તાવેજોમાં બહુ જ ભારપૂર્વક ઉલ્લેખ છે કે આમાં ઔષધીય પદાર્થોના મિશ્રણને સખત રીતે ટાળવામાં આવે છે. હા, મિશ્રણ બિલકુલ નહીં. મતલબ કે 2-3 દવાઓને ભેગી કરીને કોઈ એક નવી દવા નથી અપાતી. આ પાછળનું શું લોજિક હોઈ શકે? આ સમજવા જેવો બહુ જ અગત્યનો મુદ્દો છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ફાર્મસીની સામાન્ય પદ્ધતિઓમાં આપણે જોઈએ છે કે એક જ ગોળીમાં 4 થી 5 અલગ અલગ રસાયણોને ભેગા કરીને દવા બનાવવામાં આવે છે, જેથી તે અલગ અલગ લક્ષણો પર એકસાથે કામ કરી શકે. હા, મલ્ટીવિટામિન્સ કે કોલ્ડ એન્ડ ફ્લૂની ગોળીઓ જેવું. એક્ઝેક્ટલી. પરંતુ હોમિયોપેથિક ફાર્મસીમાં પદાર્થોનું આવું મિશ્રણ ટાળવામાં આવે છે. શા માટે? કારણ કે જો તમે 2 ઔષધિઓને ભેગી કરો તો તેમને પ્રતિક્રિયાઓ બદલાઈ જાય છે અને દવાની જે શુદ્ધ અસલ શક્તિ છે તે યોગ્ય રીતે બહાર આવી શકતી નથી, અથવા તો તે બીજી દવાના પ્રભાવથી દબાઈ જાય છે. સમજાયો. અને બીજી એક વાત જેણે મારું ધ્યાન ખેંચ્યું, અન્ય પદ્ધતિઓમાં કોઈ વનસ્પતિમાંથી માત્ર કોઈ એક ચોક્કસ રસાયણ કે જેને એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ કહેવાય તેને અલગ કાઢી લેવામાં આવે છે. પણ અહીં એવું નથી થતું. બિલકુલ સાચું પકડ્યું તમે. આધુનિક ફાર્માકોલોજી એવું માને છે કે જો કોઈ છોડમાં ઔષધીય ગુણ છે તો તે તેમાં રહેલા કોઈ એક ચોક્કસ રસાયણને કારણે છે, અને તેથી તેઓ એ રસાયણને લેબમાં અલગ તારવી લે છે. પરંતુ હોમિયોપેથી એવું માને છે કે પ્રકૃતિએ એ પદાર્થને કુદરતી સંકુલ એટલે કે નેચરલ કોમ્પ્લેક્સ તરીકે બનાવ્યો છે.
એટલે આખો છોડ જ અગત્યનો છે. હા, તેની સંપૂર્ણતામાં જ તેની સાચી શક્તિ રહેલી છે. તે પદાર્થને લેબોરેટરીમાં તોડવાને બદલે તેના સમગ્ર અસ્તિત્વને સ્વીકારે છે. જો કોઈ વનસ્પતિનો ઉપયોગ થતો હોય તો તેના આખા રસનો ઉપયોગ થાય છે. કારણ કે કુદરતે તેમાં અમુક રસાયણો મુખ્ય અસર માટે અને અમુક રસાયણો તેની આડઅસરો ઘટાડવા માટે પહેલેથી જ સંતુલિત માત્રામાં મૂકેલા હોય છે. હા, તો જાણે આપણે એમ કહીએ કે લેબોરેટરીમાં બનાવેલી વિટામિન સીની ગોળી ખાવા કરતાં આખું સંતરું ખાવું વધુ ફાયદાકારક છે. કારણ કે સંતરામાં પ્રકૃતિએ વિટામિન સીની સાથે બીજા એવા તત્વો પણ આપ્યા છે જે શરીરને તે વિટામિન પચાવવામાં મદદ કરે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. બિલકુલ એવું છે. અને કદાચ આ જ કારણ છે કે આ દસ્તાવેજોમાં તાજગી પર આટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે. દવામાં વપરાતી સામગ્રીની તાજગી પર આપવામાં આવતું ખાસ ધ્યાન તેની એક બહુ મોટી વિશિષ્ટતા છે. પ્રકૃતિમાંથી જે સ્વરૂપમાં અને જેટલી તાજી સામગ્રી મળે તેનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રખાય છે. હા, તાજગી એ ખાતરી કરે છે કે વનસ્પતિ કે પદાર્થની જીવંત ઊર્જા જળવાઈ રહે. અને આ જ કુદરતી અને શુદ્ધ અભિગમ તેમને એક અન્ય અત્યંત અનોખા અને હું કહીશ કે ક્રાંતિકારી સિદ્ધાંત તરફ દોરી જાય છે. દવા કઈ રીતે બને છે તે તો આપણે જોયું, પણ તે દવા કામ કરે છે કે નહીં અને કેવી રીતે કરે છે તેનું પરીક્ષણ કઈ રીતે થાય છે તે જાણવું એનાથી પણ વધુ રોમાંચક છે, જેને ડ્રગ પ્રૂવિંગ કહેવામાં આવે છે. ઓહ, આ મુદ્દા પર તો મારે ખાસ વાત કરવી જ હતી, કારણ કે અહીં એક ખૂબ જ ચોંકાવનારી બાબત સામે આવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ નવી દવાની શોધ થાય ત્યારે આપણે એમ જ વિચારીએ ને કે તેને બીમાર લોકો પર અજમાવવામાં આવતી હશે અથવા તો પ્રાણીઓ પર પ્રયોગ થતા હશે. હા, સામાન્ય સમજ એવી જ હોય. પરંતુ આ માહિતી દર્શાવે છે કે હોમિયોપેથીમાં કોઈ પણ નવી દવાનો પ્રવેશ સંપૂર્ણ પરીક્ષણ વિના થતો જ નથી. અને આ પરીક્ષણ બીમાર લોકો પર નહીં, પરંતુ સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિઓ પર કરવામાં આવે છે. સ્વસ્થ વ્યક્તિઓ પર? હા, જરા વિચારો. જે માણસ એકદમ સાજો નરવો છે તેને દવા આપવામાં આવે છે. આમાં અલગ અલગ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. આ વિચાર જ સાંભળવામાં કેટલો વિચિત્ર અને અલગ લાગે છે. કોઈ સ્વસ્થ માણસને દવા શા માટે આપવી? આ એક ખૂબ જ વ્યાજબી અને મહત્વપૂર્ણ પ્રશ્ન છે, પણ જો આપણે આની પાછળનું વિજ્ઞાન સમજીએ તો તે ખૂબ જ તાર્કિક લાગે. સ્વસ્થ વ્યક્તિઓ પર પરીક્ષણ કરવાનું કારણ એ છે કે જ્યારે સ્વસ્થ શરીર પર દવાની અસર થાય છે ત્યારે જ તે દવાની સાચી, શુદ્ધ અને અસલ અસરો આપણે નોંધી શકીએ. અરે, પેલા રોગના લક્ષણો વચ્ચે ના આવે. એક્ઝેક્ટલી. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પહેલેથી જ બીમાર છે. તેને તાવ છે અને માથું દુખે છે. હવે તમે તેને કોઈ નવી દવા આપો અને થોડીવાર પછી તેને પેટમાં દુખાવો શરૂ થાય. તો તમે કઈ રીતે નક્કી કરશો કે આ પેટનો દુખાવો એ પહેલાથી રહેલા રોગનો ભાગ છે કે પછી આપેલી નવી દવાની અસર છે? અરે વાહ, આ તો બહુ જ સ્પષ્ટ તર્ક છે. રોગના લક્ષણો અને દવાની અસરના લક્ષણો વચ્ચે ભેદ પાડવો અશક્ય બની જાય. એટલે સ્વસ્થ વ્યક્તિ જાણે એક કોરી સ્લેટ જેવી છે. એના પર જે પણ નવું લક્ષણ દેખાય તે 100% દવાની જ અસર છે તેમ ખાતરીપૂર્વક કહી શકાય. એકદમ સાચું. અને અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે દવાની છુપાયેલી શક્તિઓને બહાર લાવવા માટે આ પરીક્ષણ દરમિયાન નોંધાતા વ્યક્તિગત લક્ષણો એટલે કે સબ્જેક્ટિવ સિમ્પટમ્સ એને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. સબ્જેક્ટિવ સિમ્પટમ્સ એટલે કયા પ્રકારના લક્ષણો? જો આધુનિક દવાઓના પરીક્ષણમાં મોટેભાગે લેબ રિપોર્ટ, બ્લડ પ્રેશર કે હાર્ટ રેટ જેવા માપી શકાય તેવા લક્ષણો પર જ ધ્યાન અપાય છે. પરંતુ હોમિયોપેથિક પ્રૂવિંગમાં વ્યક્તિ અંદરથી કેવું અનુભવે છે તેની બારીકાઈથી નોંધ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દવા લીધા પછી પરીક્ષણને કેવા સપના આવ્યા? સપનાઓની પણ નોંધ લેવાય? હા. શું તેને અચાનક કોઈ અજાણ્યો ડર લાગવા માંડ્યો? શું સાંજના સમયે તેની ઉદાસી વધી ગઈ? કે પછી શું તેને અમુક ચોક્કસ વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ? આ બધી ઝીણવટભરી બાબતો નોંધાય છે. આનો સીધો અર્થ એ થયો કે દવા શારીરિક અને માનસિક એમ બંને સ્તરે માનવ શરીર પર કેવી અસર કરે છે તે જાણવાનો એક અત્યંત સચોટ અને માનવીય રસ્તો છે. પ્રાણીઓ પર પ્રયોગ કરીને તમે એ તો જાણી શકો કે તેમના લીવર પર શું અસર થઈ, પણ એ પ્રાણી તમને એ નહીં કહી શકે કે તેને સાંજે 5 વાગે ગભરામણ થાય છે. બિલકુલ. અને એટલા માટે જ હોમિયોપેથી મનુષ્યો માટે છે તો તેનું પરીક્ષણ પણ મનુષ્યો પર જ થવું જોઈએ એવો આગ્રહ છે. દસ્તાવેજો એ પણ નોંધે છે કે દવાઓનું પરીક્ષણ તેમના કુદરતી સ્વરૂપમાં જ થાય છે. જો કે એવો પણ ઉલ્લેખ છે કે હવે કેટલાક આલ્કલોઇડ
કે કૃત્રિમ રાસાયણિક પદાર્થોના પરીક્ષણના પ્રયાસો પણ થઈ રહ્યા છે. અને હા, આ પરીક્ષણોમાં વપરાતા ડોઝની રેન્જ પણ જોવા જેવી છે. અત્યંત સૂક્ષ્મ શક્તિઓથી લઈને કાચી દવા એટલે કે ક્રૂડ ડ્રગ સુધીના ડોઝનો ઉપયોગ થાય છે, જેથી દવાની દરેક સ્તર પર થતી અસર જાણી શકાય. અને આ જે સૂક્ષ્મ શક્તિની વાત આવીને ત્યાંથી જ ફાર્મસીનો બીજો અને કદાચ સૌથી મોટો હિસ્સો શરૂ થાય છે. આ દવાઓ તૈયાર કેવી રીતે થાય છે? હા, અને આ મુદ્દા પર હું ખરેખર થોડો સંશય વ્યક્ત કરવા માંગતો હતો. કેમ? કારણ કે દસ્તાવેજોમાં જે વર્ણન છે તે વાંચીને બહારથી જોનાર કોઈ સામાન્ય વ્યક્તિને એમ જ લાગે કે આમાં નવું શું છે. આમાં લખ્યું છે કે હોમિયોપેથિક દવા બનાવવાની પ્રક્રિયામાં મુખ્યત્વે માત્ર 2 જ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એક છે ટ્રાઇચ્યુરેશન, એટલે કે દ્રવ્યને ખાંડ સાથે સતત બારીક પીસવું, અને બીજું છે સક્શન, એટલે કે પ્રવાહીને ચોક્કસ રીતે જોરથી હલાવવું કે આંચકો આપવું. હવે જરા વિચારો, માત્ર પીસવાનું અને હલાવવાનું, આટલી સામાન્ય લાગતી પ્રક્રિયામાંથી કોઈ જાદુઈ કે અસરકારક દવા કેવી રીતે બની શકે? આની પાછળનું વિજ્ઞાન શું કહે છે? તમારો સંશય એકદમ વ્યાજબી છે, અને મોટાભાગના આધુનિક વૈજ્ઞાનિકો પણ અહીં જ અટવાઈ જાય છે. કારણ કે આ પ્રક્રિયાને માત્ર ભૌતિક દ્રષ્ટિએ જોવામાં આવે છે, પરંતુ આ જ તે બિંદુ છે જ્યાં ડાયનેમાઇઝેશન અથવા પોટેન્ટાઇઝેશનનો સિદ્ધાંત ચિત્રમાં આવે છે. ડાયનેમાઇઝેશન, ઓકે. આ માત્ર દવાને પાતળી કરવાની કે પાણીમાં મિશ્ર કરવાની કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. ડાયનેમાઇઝેશનના સિદ્ધાંત મુજબ પદ્ધતિસરના ટ્રાઇચ્યુરેશન એટલે કે પીસવા અને સક્શન એટલે કે હલાવવા દ્વારા પદાર્થની અંદર રહેલી આંતરિક ગતિશીલ ઊર્જા જાગૃત થાય છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે જેમ પરમાણુને તોડવાથી, એટમને બ્રેક કરવાથી તેમાંથી અખૂટ ઊર્જા મુક્ત થાય છે, કંઈક એવું જ અહીં થાય છે. બરાબર. આપણે સામાન્ય રીતે રેતી કે સોનાને દવામાં નથી વાપરતા, કારણ કે તે નિષ્ક્રિય છે. પણ હોમિયોપેથીમાં આ નિષ્ક્રિય પદાર્થોને પણ કલાકો સુધી પીસીને એટલા સૂક્ષ્મ સ્તરે લઈ જવામાં આવે છે કે તેમની સુષુપ્ત શક્તિઓ મુક્ત થઈ જાય છે, અને તે એક પાવરફુલ દવા બની જાય છે. દસ્તાવેજો આના માટે રિચર્ડ હ્યુજેસને ટાંકે છે. હા, મેં એક કોટ વાંચ્યો હતો. તેઓ સ્પષ્ટ કહે છે કે ફાર્મસીનો મુખ્ય ઉદ્દેશ પદાર્થને એવી રીતે તૈયાર કરવાનો છે કે તેના તમામ સક્રિય ગુણો ઉપયોગ માટે યોગ્ય સ્વરૂપમાં હાજર રહે. પદાર્થ ભલે દેખાતો બંધ થઈ જાય, પણ તેની ઊર્જા તેની સર્વોચ્ચ કક્ષાએ પહોંચી જાય છે. અદ્ભુત. પણ એક મિનિટ, આ દસ્તાવેજોમાં અમુક બહુ જ ભારે અને અજાણ્યા શબ્દોનો ઉલ્લેખ છે, જે સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના નામ જેવા લાગે છે, જેમ કે નોસોડ્સ, સાર્કોડ્સ અને ઇમ્પોન્ડેરેબિલિયા. આ શું છે? આપણે આને થોડું સરળ ભાષામાં સમજી શકીએ? ચોક્કસ. આ જ તો હોમિયોપેથિક ફાર્મસીની વિવિધતા છે. સરળ ભાષામાં કહીએ તો વનસ્પતિ અને ખનિજો ઉપરાંત પણ હોમિયોપેથી ઘણું બધું વાપરે છે. નોસોડ્સ એટલે એવી દવાઓ જે કોઈ રોગિષ્ટ પેશી અથવા બેક્ટેરિયામાંથી બનાવવામાં આવી હોય. એટલે બીમારીમાંથી જ દવા? હા, જેમ કે કોઈ બીમારીના જંતુને જ ડાયનેમાઇઝ કરીને તેમાંથી એ જ બીમારી સામે લડવાની દવા બનાવવી. એટલે આ એક રીતે વેક્સિન જેવું સિદ્ધાંત થયો ને? ઝેર ઝેરને મારે, એવું કંઈક? એકદમ સાચું. પછી બીજું છે સાર્કોડ્સ. આ દવાઓ પ્રાણીઓના કે મનુષ્યના સ્વસ્થ અંગો કે સ્ત્રાવોમાંથી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ સ્વસ્થ થાઇરોઇડ ગ્રંથિના અર્કમાંથી દવા બનાવવી, જે થાઇરોઇડની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે. બરાબર. પણ આ છેલ્લો શબ્દ ઇમ્પોન્ડેરેબિલિયા, આ ખરેખર બહુ ભારે શબ્દ છે. આનો અર્થ શું થાય? આ સૌથી રોમાંચક છે. ઇમ્પોન્ડરેબિલિયાનો અર્થ થાય છે એવી વસ્તુઓ જેનું ભૌતિક વજન ન કરી શકાય. ભૌતિક વજન ન કરી શકાય એટલે શું? એટલે કે શુદ્ધ ઊર્જા, જેમ કે ચુંબકીય ઊર્જા એટલે મેગ્નેટિઝમ, એક્સ-રે અથવા તો સીધો સૂર્યપ્રકાશ. હોમિયોપેથી આ અદૃશ્ય ઊર્જાઓમાંથી પણ ચોક્કસ પ્રક્રિયા દ્વારા દવા બનાવે છે. શું વાત કરો છો? સૂર્યપ્રકાશમાંથી દવા? આ સાંભળીને તો એવું લાગે છે કે હોમિયોપેથી ઔષધીય સ્ત્રોતો તરીકે પ્રકૃતિના લગભગ દરેક તત્વને, પછી તે દ્રશ્ય હોય કે અદૃશ્ય, આવરી લે છે. હા, એની પહોંચ બહુ વિશાળ છે.
હવે આ બધી વિશિષ્ટ પ્રક્રિયાઓથી દવાઓ તૈયાર થઈ ગઈ, પણ તે શરીર પર કામ કેવી રીતે કરે છે તે સમજવું પણ એટલું જ જરૂરી છે. દસ્તાવેજો બહુ સ્પષ્ટપણે જણાવે છે કે આ દવાઓ ભૌતિક સ્તર પર કામ નથી કરતી, પરંતુ ડાયનેમિક પ્લેન પર કામ કરે છે. આ ડાયનેમિક પ્લેન શું છે? આ ફાર્માકોડાયનેમિક્સનો એક અલગ જ વળાંક છે. સામાન્ય રીતે ફાર્માકોડાયનેમિક્સ એવો અભ્યાસ કરે છે કે દવા પેટમાં ગઈ, લોહીમાં ભળી અને કયા અંગ પર જઈને શું રાસાયણિક ફેરફાર કર્યો. હા, કેમિકલ રિએક્શન. બરાબર. પરંતુ હોમિયોપેથીમાં, કારણ કે દવાનો ભૌતિક જથ્થો નહિવત છે, તે સીધી વ્યક્તિની વાઇટલ ફોર્સ એટલે કે જીવની શક્તિ પર અસર કરે છે. તે રોગને દાબી નથી દેતી, પરંતુ શરીરની પોતાની રોગ પ્રતિકારક શક્તિને જાગૃત કરે છે, જેથી શરીર જાતે જ રોગ સામે લડી શકે. ઓહો, એટલે તે શરીરની અંદરની સિસ્ટમને જ મજબૂત બનાવે છે. હા, અને તે દવાની સામાન્ય અસરો ઉપરાંત વ્યક્તિગત અસરોનો પણ અત્યંત ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. આ બાબત ખરેખર મોટી રાહત આપનારી છે, ખાસ કરીને જ્યારે આપણે દવાની સલામતી વિશે વાત કરીએ. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો કોઈ પણ દવા લેતા પહેલાં 10 વાર ઇન્ટરનેટ પર ચેક કરે છે કે આની આડઅસરો શું થશે, સાઇડ ઇફેક્ટ શું છે. હા, એ ચિંતા તો હોય જ છે. પણ આ દસ્તાવેજોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ દવાની માનવ શરીર પર કોઈ જ નુકસાનકારક આડઅસરો થતી નથી. અને એટલું જ નહીં, સાજા થયા પછીની કોઈ વિપરીત અસરો એટલે કે પોસ્ટ રિકવરી ઇન્જુરિયસ ઇફેક્ટ્સ એ પણ જોવા મળતી નથી. એલોપેથીમાં ઘણીવાર એવું બને છે કે એક રોગ મટે ત્યાં બીજી બીમારી શરીરમાં ઘર કરી જાય, પણ અહીં એવો ડર નથી. આ માહિતી લોકો માટે એક બહુ મોટો આત્મવિશ્વાસ પૂરો પાડે છે. હું બિલકુલ સહમત છું. અને જો આપણે આની પાછળનું વિજ્ઞાન ઊંડાણથી જોઈએ તો આ સંપૂર્ણ સલામતી પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે ઇન્ફિનિટેસિમલ ડોઝ, એટલે કે અત્યંત સૂક્ષ્મ ડોઝ. હા, આના વિશે મેં વાંચ્યું. આ હોમિયોપેથીનું સૌથી મોટું આશ્ચર્ય છે અને વિજ્ઞાન જગત માટે કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. આ દસ્તાવેજો પણ તેનું વિશ્લેષણ કરે છે. સામાન્ય સમજ એવી છે કે દવાનો જથ્થો જેટલો વધારે, તેની અસર તેટલી વધુ. માથું વધારે દુખતું હોય તો મોટી ગોળી લેવી પડે, પરંતુ અહીં વિજ્ઞાન તદ્દન ઉલટું ચાલે છે. દવાનો જથ્થો જેટલો ઓછો, એટલે કે ડોઝ જેટલો સૂક્ષ્મ, તેની ઉચ્ચ શક્તિ તેટલી જ વધારે. આ સમજવું ખરેખર થોડું અઘરું છે. આને આપણે કલ્પના દ્વારા સમજીએ. ધારો કે કલ્પના કરો કે તમે કોઈ દવાનું એક ટીપું એક આખા સ્વિમિંગ પૂલમાં નાખો. ઓકે. અને પછી તેને બરાબર હલાવીને તે પૂલમાંથી એક ટીપું લઈને બીજા કોઈ મોટા સ્વિમિંગ પૂલમાં નાખો. અને આવું તમે વારંવાર કરો. વૈજ્ઞાનિક દૃષ્ટિએ છેલ્લે તપાસ કરીએ તો તેમાં મૂળ દવાનો એક કણ પણ બચ્યો ન હોય. છતાં હોમિયોપેથી કહે છે કે હવે આ છેલ્લો ડોઝ સૌથી વધુ તાકાતવર છે. આ પચાવવું સામાન્ય વિજ્ઞાન માટે અઘરું છે. બિલકુલ. આધુનિક રસાયણશાસ્ત્ર એવોગેડ્રોઝ લિમિટની વાત કરે છે, જે મુજબ એક ચોક્કસ હદથી વધુ પાતળું કર્યા પછી મૂળ પદાર્થનો કોઈ પરમાણુ બચતો નથી. છતાં આ સૂક્ષ્મ ડોઝ કામ કરે છે. આ હોમિયોપેથિક ફાર્મસીની સાચી ક્ષમતા દર્શાવે છે કે કેવી રીતે ન્યૂનતમ પદાર્થમાંથી મહત્તમ હિલિંગ પાવર મેળવી શકાય છે. એટલે કે મેટર નહીં, પણ ઊર્જા. હા, તે પદાર્થના ભૌતિક સ્વરૂપને નહીં, પરંતુ તેની પાછળ રહેલી માહિતી અથવા મેમરીને શરીરમાં પહોંચાડે છે. આને આપણે આધુનિક ભાષામાં નેનોમેડિસિન કે ઇન્ફોર્મેશન મેડિસિન પણ કહી શકીએ. એટલે આખી ચર્ચા સાંભળ્યા પછી શું આપણે એમ કહી શકીએ કે હોમિયોપેથિક ફાર્મસી માત્ર એક દવા બનાવવાનું કારખાનું નથી? આજના આ દસ્તાવેજોમાંથી મળેલા મુખ્ય પાઠોનો સારાંશ કાઢીએ તો આ એક એવી સંપૂર્ણ ફિલોસોફી છે જે રોગના ટુકડા કરવાને બદલે સંપૂર્ણ મનુષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બિલકુલ. તે પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં જાળવી રાખે છે, પદાર્થોનું બિનજરૂરી મિશ્રણ કરવાનું ટાળે છે અને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના શરીરની પોતાની ઊર્જાને જાગૃત કરીને ઉપચાર કરે છે. આ એકદમ સચોટ અને સુંદર સારાંશ છે. આજના આધુનિક યુગમાં જ્યાં આપણી ચારે બાજુ ભારે રસાયણો, ડ્રગ ઇન્ટરેક્શનના ડર અને જટિલ તબીબી પ્રક્રિયાઓ જોવા મળે છે, ત્યાં આ દસ્તાવેજો એક બિલકુલ નવો અને તાજગીભર્યો દૃષ્ટિકોણ આપે છે. સાચી વાત છે. એક એવી તબીબી પદ્ધતિને સમજવી જે ઓછામાં વધુ શક્તિના સિદ્ધાંત પર કામ કરે છે, તે સ્વાસ્થ્ય અને હીલિંગ તરફ જોવાનો આપણો પૂરો નજરિયો બદલી શકે છે.
આ માત્ર બીમારી મટાડવાની વાત નથી, પરંતુ પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને શરીરની પોતાની હીલિંગ પ્રક્રિયાને એક સૂક્ષ્મ ઊર્જા દ્વારા કેવી રીતે ટેકો આપી શકાય તેની આ કળા છે. સાવ સાચી વાત છે. અને આ આખી ચર્ચા પરથી એક એવો વિચાર મનમાં આવે છે જે મને ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. કેવો વિચાર? આ વિચાર કદાચ આ દસ્તાવેજોમાં સીધી રીતે લખેલો નથી, પરંતુ આ ડાયનેમાઇઝેશન અને અત્યંત સૂક્ષ્મ ડોઝની આટલી ડીપ ચર્ચા પરથી જ ઉદ્ભવે છે. જરા વિચારો, જો કોઈ સામાન્ય પદાર્થનો ભૌતિક જથ્થો આટલી હદે ઘટવાથી અને માત્ર તેને સતત ઘસવાથી કે હલાવવાથી તેની ઉપચારાત્મક શક્તિ અને આંતરિક ઊર્જા આટલી બધી વધી શકતી હોય, તો આપણી આસપાસ રહેલી રોજિંદી સામાન્ય વસ્તુઓમાં એવી કેટલી અદૃશ્ય અને અણધારી ઊર્જાઓ છુપાયેલી હશે. પોઈન્ટ છે. આપણે રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓને મામૂલી સમજીને અવગણીએ છીએ, તો શું પ્રકૃતિનો દરેક કણ પોતાનામાં એક અસીમ ઊર્જા છુપાવીને બેઠો છે, જેને માપવાની કે સમજવાની આપણી પાસે હજુ સુધી કોઈ પદ્ધતિ કે સાધનો જ નથી? આ ખરેખર એક અદ્ભુત અને ઊંડો પ્રશ્ન છે. જે વસ્તુ આપણે જોઈ શકતા નથી કે આધુનિક સાધનોથી માપી શકતા નથી, તેનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ જ નથી. હા, બિલકુલ. જે માપન પદ્ધતિઓ આજે આપણી પાસે નથી, તે કદાચ ભવિષ્યમાં વિકસી શકે, પરંતુ આ વિચાર ચોક્કસપણે આપણને પ્રકૃતિ, વિજ્ઞાન અને આપણી પોતાની જાતને જોવાનો એક તદ્દન નવો નજરિયો આપે છે. તે આપણને અહંકારથી દૂર કરીને પ્રકૃતિના રહસ્યો પ્રત્યે નમ્ર બનાવે છે. અને આ જ સુંદર અને વિચાર પ્રેરક વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસનું આપણે સમાપન કરીએ છીએ. આ દસ્તાવેજોના માધ્યમથી હોમિયોપેથિક ફાર્મસીની આ સફર માત્ર ઔષધિ પૂરતી નહીં, પણ જીવનની ફિલોસોફી સમજવા માટે ઘણી જ્ઞાનવર્ધક રહી. આશા છે કે આ ચર્ચાથી સ્વાસ્થ્યને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે. ભવિષ્યમાં આવા જ કોઈ નવા, રસપ્રદ અને વિચારવા પર મજબૂર કરી દે તેવા વિષયના ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રકૃતિના રહસ્યો પર વિચારતા રહો અને કંઈક નવું જાણતા રહો.